ઝારખંડની રાજધાની રાંચીમાં એક અત્યંત દર્દનાક અને કરુણ ઘટના બની છે। અહીંના હટિયા ડેમમાં 4 પોલીસ કર્મીઓને લઈ જઈ રહેલી એક કાર કાબુ ગુમાવીને ડેમમાં ખાબકી હતી। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 પોલીસ કર્મીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક પોલીસ કર્મી હજુ પણ લાપતા છે, જેમની શોધખોળ ચાલી રહી છે। આ 4 પોલીસ કર્મીઓ શનિવારે એક કારમાં જઈ રહ્યા હતા, જ્યારે તેમની કાર હટિયા ડેમ પાસે પહોંચી ત્યારે ડ્રાઈવરે અચાનક વાહન પરથી કાબુ ગુમાવી દીધો અને કાર સીધી ડેમમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ। આ દુર્ઘટનાનો ભોગ બનેલા 4 પોલીસ કર્મીઓમાંથી 2 ન્યાયિક અધિકારીના બોડીગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે એક સરકારી ડ્રાઈવર હતો।